નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। સુરતમાં અવારનવાર અકસ્માતના સમાચાર સામે આવતા જ રહેતા હોય છે। આજે પણ સુરતમાં એક BRTS બસ ચાલકે ફરી અકસ્માત કર્યો હતો। સુરતમાં BRTS બસ ચાલકનો આતંક યથાવત છે। BRTS બસ ચાલકે અકસ્માત સર્જીને યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું। ઘટનાની વિગતો એવી છે કે સુરતમાં એક BRTS બસ ચાલકે બેફામ રીતે બસ હંકારીને આતંક મચાવી દીધો હતો। સુરતના બેસ્તાન વિસ્તાર પાસે BRTS બસ ચાલકે બેસ્તાન વિસ્તારમાં એક રોડ ક્રોસિંગ પર અકસ્માત કર્યો હતો। બેસ્તાનના સિદ્ધાર્થનગર BRTS પાસે BRTS બસ ચાલકે અકસ્માત કર્યો હતો। સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર પાસે BRTSના બેફામ બસ ચાલકે ક્રોસિંગ પર એક યુવકને અડફેટે લીધો હતો। આ BRTS બસ ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। BRTSએ અકસ્માત કરતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ પોલીસને થતાં જ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને BRTS બસ ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી અને અકસ્માતમાં મોત થયેલ યુવાનના પરિવારજનોને જાણ કરી હતી। ઘટના સ્થળે ટોળે ટોળા વળી ગયા હતા, જેને પોલીસે દૂર કર્યા હતા, જેથી અમદાવાદમાં બનેલ તથ્ય પટેલ અકસ્માત જેવો બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધી હતી। ઘટનામાં એવું છે, મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશકુમાર બારદોલિયા, એ 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમર્સ સર્કલ પાસે સિટી બસ અડફેટવાળાએ ફૂલ દારૂ પીધેલો હતો, એને અડફેટમાં લઈને એનું મોત નીપજ્યું છે। છોકરો બાઇક લઈને જતો હતો? નહીં, મોપેડ લઈને જતો હતો। હા, શું માંગણી છે? માંગણી સરકારને એવી જ છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એમના ફાધર છે, મધર છે, એમની એક મોટી છોકરી છે ને એક છોકરો હતો, એનું મોત નીપજ્યું છે।